વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ટોપિક નંબર 7.17 સલ્ફ્યુરિક એસિડ વિશે સ્ટાર્ટ કરશું. સલ્ફ્યુરિક એસિડ એક એવી ટૂંકનોંધ છે કે જેના ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ એ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિલ સ્ટાર્ટ ટોપિક નંબર 7.17 સલ્ફ્યુરિક એસિડ. પહેલું સલ્ફ્યુરિક એસિડ જે છે દેટ ઇઝ ઓલ્સો કોમનલી નોન એઝ અ ઓઇલ ઓફ વિટ્રીઓઇલ ઓર વિટ્રીઓઇલ. ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું સંયોજન વિટ્રીઓઇલ ઓર ઓઇલ ઓફ વિટ્રીઓઇલ તરીકે ઓળખાય છે? તો તે છે સલ્ફ્યુરિક એસિડ. તો એનું રીઝન હોઈ શકે શા માટે? તો પહેલાંના સમયમાં સલ્ફ્યુરિક એસિડ જે છે તો તે ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ FeSO4 7H2O જેને ગ્રીન વિટ્રીઓલ કહેવામાં આવે તેના નિસ્યંદનથી મેળવવામાં આવતું હતું. એના બેઝ પરથી સલ્ફ્યુરિક એસિડને શું કહેવામાં આવે છે? વિટ્રીઓઇલ કહેવામાં આવે છે. ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું સંયોજન વિટ્રીઓઇલ તરીકે ઓળખાય છે? તો તે છે સલ્ફ્યુરિક એસિડ. શા માટે એને વિટ્રીઓઇલ ઓર ઓઇલ ઓફ વિટ્રીઓઇલ કહેવામાં આવે? કારણ કે પહેલાંના સમયમાં સલ્ફ્યુરિક એસિડ એ ગ્રીન વિટ્રીઓલ FeSO4 7H2O ના નિસ્યંદનથી મેળવવામાં આવતું હતું, માટે એના બેઝ પરથી એને વિટ્રીઓઇલ કહેવામાં આવતું હતું. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ કિંગ ઓફ કેમિકલ્સ. રસાયણનો રાજા પણ કહેવામાં આવે. શા માટે? કારણ કે અનેક રસાયણોના ઉત્પાદનમાં વપરાય છે, માટે એને રસાયણનો રાજા કહેવામાં આવે છે. બનાવટ જો જોઈએ તો સલ્ફ્યુરિક એસિડની જે બનાવટ જે છે તો ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો તે કોન્ટેક્ટ પ્રોસેસ એટલે સંપર્ક વિધિ દ્વારા કરવામાં આવે. હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછવામાં આવે કે સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે? તો સંપર્ક વિધિ દ્વારા કરવામાં આવે, કોન્ટેક્ટ પ્રોસેસ દ્વારા કરવામાં આવે. બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે સંપર્ક વિધિ દ્વારા નીચેનામાંથી કયા રસાયણનું ઉત્પાદન કરવામાં આવે? તો સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે. આ સંપર્ક વિધિ મુખ્યત્વે કેટલા તબક્કામાં વિભાજિત થયેલી છે? તે મુખ્યત્વે 3 તબક્કામાં વિભાજિત થયેલી છે. તબક્કો નંબર 1 કે જેમાં સલ્ફર ઓર સલ્ફાઇડ અયસ્કને બાળીને સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવામાં આવે, જે ઓલરેડી આપણે સલ્ફર ડાયોક્સાઇડ લાસ્ટ લેક્ચર જે જોઈ લો તેમાં જોઈ ગયા છે કે જેમાં સલ્ફરનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન ઓર ભૂંજન કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ મળે. આયર્ન પાયરાઇટ ઓર ઝિંક બ્લેન્ડ ઓર ગેલિના સ્ફાલેરાઇટ જેવી સલ્ફાઇડયુક્ત ખનિજ જે છે તેનું ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ મળે. આમ સલ્ફર ઓર સલ્ફાઇડયુક્ત ખનિજને જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તેમાંથી આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. આ ઉત્પન્ન થતા સલ્ફર ડાયોક્સાઇડને આપણે વાતાવરણમાં રિલીઝ કરવામાં આવતો નથી. શા માટે એને વાતાવરણમાં આપણે મુક્ત કરતા નથી? બિકોઝ સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં જઈને એસિડ વર્ષા માટે મેઇન રિસ્પોન્સિબલ કમ્પોનન્ટ બની જાય. આપણને નીટ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બીજો યાદ રાખવાનો કે એસિડ વર્ષા માટે નીચેનામાંથી કયા બે વાયુ જવાબદાર? તો SO2 અને NO2. SO2 અને NO2 એ એસિડ વર્ષા માટે રિસ્પોન્સિબલ ગેસીસ છે, ગેસિયસ પોલ્યુટન્ટ છે. તો આ SO2 ને જો વાતાવરણમાં ખુલ્લો મૂકવામાં આવે તો તે એસિડ વર્ષા માટે કમ્પોનન્ટ પોલ્યુટન્ટ બની જાય. માટે આ SO2 ને આપણે રિલીઝ નથી કરવાનો, પરંતુ એનો સંગ્રહ કરીને આપણે શું કરવાનું છે? એમાંથી સલ્ફ્યુરિક એસિડ બનાવવાનું છે. તો સંપર્ક વિધિનો પહેલો તબક્કો સલ્ફર અથવા સલ્ફાઇડ આયસ્કને બાળીને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવાનું. બીજો તબક્કો કે વિચ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઓફ ધ કોન્ટેક્ટ પ્રોસેસ, ધેટ ઇઝ catalytic oxidation of sulfur dioxide to get the sulfur trioxide. શું કહેવામાં આવે છે બીજા તબક્કામાં? કે સલ્ફર ડાયોક્સાઇડ જે પહેલા તબક્કામાં આપણે મેળવ્યું તેનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવું. ઉદ્દીપકીય ઓક્સિડેશન એટલે આ સલ્ફર ડાયોક્સાઇડનું ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવું. આ જે તબક્કો જે છે તે સલ્ફર સંપર્ક વિધિ છે તેનો અગત્યનો તબક્કો છે. એને આપણે વેગ નિર્ણાયક તબક્કો પણ કહી શકીએ. વેગ નિર્ણાયક તબક્કો, જેને આપણે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ પણ કહીએ છીએ. ક્વેશ્ચન પૂછાશે સંપર્ક વિધિનો કયો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે ઓર રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે? તો એ બીજો તબક્કો. બીજો તબક્કો શું છે? સલ્ફર ડાયોક્સાઇડનું ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવું. તેમાં જોઈએ
તો પ્રથમ તબક્કામાં જે સલ્ફર ડાયોક્સાઇડ મળ્યો છે તેનું ઓક્સિજનની હાજરીમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં આપણે ઓક્સિડેશન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવાનું. આ પ્રક્રિયા રિવર્સિબલ છે, બરાબર, જેમાં 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ એ 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ સલ્ફર ટ્રાયોક્સાઇડ આપશે. હવે આ પ્રક્રિયા જે છે તેના માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર જે છે તો તે -196.6 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે 1 મોલ સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થાય ત્યારે 196.6 જેટલી કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. એટલે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. જો 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ 1 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન પામીને 2 મોલ સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર જે છે તે કેવો મળે છે? માઇનસ મળે છે. એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એક્ઝોથર્મિક છે. આપણે મેટલર્જી ચેપ્ટર શીખેલા તેમાં આપણે 2 પોઈન્ટ શીખેલા હતા કે ઉષ્મા શોષક પ્રક્રિયા, જેને એન્ડોથર્મિક પ્રોસેસ કહેવાય, તેના માટે તાપમાનનો વધારો હિતાવહ છે, જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એટલે એક્ઝોથર્મિક રિએક્શન છે તેના માટે તાપમાનનો ઘટાડો હિતાવહ છે. આપેલ પ્રક્રિયા એટલે પુરોગામી પ્રક્રિયા વિશે જો વિચારીએ આપણે તો પુરોગામી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. એક્ઝોથર્મિક રિએક્શન છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો એના માટે તાપમાનનો ઘટાડો હિતાવહ હોવું જોઈએ, એટલે નીચું તાપમાન હોવું જરૂરી છે. પરંતુ જો હું તાપમાન ઘટાડું તો આ જે ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા છે તેનો વેગ શું થઈ જાય? ઘટી જાય. માટે અહીંયા ઓપ્ટિમમ ટેમ્પરેચરનું નિર્માણ કરવું પડે. તે કેટલું છે? 720 કેલ્વિન. તો ખાસ યાદ રાખવાનું કે સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન કરતા સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે તેના માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય માઇનસ છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, તો એના માટે તાપમાનનો ઘટાડો હિતાવહ જરૂરી છે. પરંતુ તાપમાનનો ઘટાડો જો કરવામાં આવે તો ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયાનો વેગ ધીમો પડે છે. માટે અહીંયા ઓપ્ટિમમ ટેમ્પરેચર રાખવું પડે. તે કેટલું છે? 720 કેલ્વિન. તો તે પોઈન્ટ આપણે યાદ રાખવાનું, જેના વિશે અહીંયા માહિતી આપેલી છે. વધુમાં અહીંયા જો વાયુરૂપ પ્રક્રિયકની સંખ્યા, તો 2 મોલ વાયુરૂપ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ 1 મોલ વાયુરૂપ ડાયોક્સિજન ગેસ. એટલે અહીંયા વાયુરૂપ પ્રક્રિયકની સંખ્યા કેટલી છે? 3 છે. જો વાયુરૂપ પ્રક્રિયક એ 3 મોલ અને વાયુરૂપ નિપજ 2 મોલ છે. વાયુરૂપ પ્રક્રિયકના 3 મોલ છે, વાયુરૂપ નિપજના 2 મોલ છે. એટલે અહીંયા વાયુરૂપ પ્રક્રિયક જે છે તો તેમાં સ્પીસીસ જે મોલ સંખ્યા છે તે વધારે છે. હવે આપેલ આખી પ્રક્રિયા એક બંધ પાત્રમાં થાય. બંધ પાત્રમાં થાય, પાત્રનું દબાણ વધારવામાં આવે તો પ્રક્રિયકનું બી દબાણ વધે અને નિપજનું બી દબાણ વધે, કારણ કે પ્રક્રિયક પણ વાયુરૂપ સ્પીસીસમાં છે અને નિપજ પણ વાયુરૂપ સ્પીસીસમાં છે. માટે જ્યારે આ એક આખી પ્રક્રિયા બંધ પાત્રમાં થાય અને પાત્રનું દબાણ વધારવામાં આવે તો વાયુરૂપ પ્રક્રિયક અને નિપજ બંને વાયુરૂપ સ્પીસીસમાં હોવાને કારણે બંને બાજુ દબાણ વધશે, બટ નોટ ઇન ઇક્વલ અમાઉન્ટ. વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા વધારે હોવાને કારણે પ્રક્રિયકનું દબાણ નિપજની કમ્પેરિઝનમાં વધારે વધશે. માટે લર્સેટેરિયલના કન્સેપ્ટ અનુસાર પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરવા માટે વધુ દબાણથી ઓછા દબાણ તરફ પુરોગામી દિશામાં ફોરવર્ડ ડિરેક્શનમાં એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડની નિર્માણ દરમિયાન આગળ વધશે. માટે આપેલ પ્રક્રિયા માટે આપણે વાયુરૂપ પ્રક્રિયકની સંખ્યા વધારે હોવાથી આપણે દબાણ વધારવું હિતાવહ છે. શું કહેવા માંગુ છું તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા 2 ને 1 3 કુલ વાયુરૂપ પ્રક્રિયકની સંખ્યા કેટલી છે? 3 મોલ. અહીંયા વાયુરૂપ નિપજની સંખ્યા કેટલી છે? 2 મોલ. પ્રક્રિયકની સંખ્યા વધારે છે કે નિપજની સંખ્યા વધારે છે? વાયુરૂપ. તો વાયુરૂપ પ્રક્રિયકની સંખ્યા વધારે છે. આખી પ્રક્રિયા એક બંધ પાત્રમાં થાય એટલે જો પાત્રનું દબાણ વધારીએ તો વાયુરૂપ પ્રક્રિયકનું બી દબાણ વધે અને વાયુરૂપ નિપજનું પણ દબાણ વધે. પણ વધારે વધારો ક્યાં નોંધાય? જ્યાં વાયુરૂપ સ્પીસીસની સંખ્યા વધારે હોય. તો વાયુરૂપ સ્પીસીસની સંખ્યા પ્રક્રિયક સાઈડ વધારે છે એટલે વાયુરૂપ પ્રક્રિયકનું દબાણ વધારે વધશે. તો લર્સેટેરિયલના સિદ્ધાંત અનુસાર પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરવા માટે ઓર
જે બાહ્યતમ અસર છે તેને નાબૂદ કરવા માટે વધારે દબાણથી ઓછા દબાણ તરફ એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયકથી નિપજ તરફ આગળ વધશે, બરાબર. ફોરવર્ડ ડિરેક્શનમાં પ્રક્રિયાનો વેગ વધે એટલે જે સલ્ફર ટ્રાયોક્સાઇડના વધારે નિર્માણ માટે જરૂરી છે. માટે આપેલ પ્રક્રિયા માટે વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા વધારે હોવાને કારણે દબાણનો વધારો હિતાવહ છે પ્રક્રિયાને ફોરવર્ડ ડિરેક્શનમાં પુરોગામી દિશામાં આગળ ધકેલવા માટે. પરંતુ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બંને એસિડિક ગેસીસ છે, એટલે જો દબાણ વધારવામાં આવે તો જે પાત્રમાં આ પ્રક્રિયા થાય એ પાત્રનું કોરોઝન સ્ટાર્ટ કરશે. ફ્યુ ઓથર્સ આર સજેસ્ટિંગ કે જે કન્ટેનર છે તેમાં બ્લાસ્ટ પણ થઈ શકે. માટે એ પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા આપણે દબાણ વધારતા નથી, પરંતુ કેટલું રાખીએ છીએ? 2 બાર ઓર 2 વાતાવરણ જેટલું દબાણ રાખીએ છીએ. તો આ પોઈન્ટ યાદ રાખવાનું કે સંપર્ક વિધિનો બીજો તબક્કો જે વેગ નિર્ણાયક તબક્કો છે, સૌથી અગત્યનો તબક્કો છે, જેમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન થતા સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે. તેના માટે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, તાપમાનનો ઘટાડો હિતાવહ છે, પરંતુ તાપમાનનો ઘટાડો કરતા ઉદ્દીપકીય રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટી જાય માટે તાપમાન ઓપ્ટિમમ રાખવું પડે 720 કેલ્વિન. વાયુરૂપ પ્રક્રિયકની સંખ્યા વધારે છે નિપજની કમ્પેરિઝનમાં, માટે દબાણનો વધારો હિતાવહ, પરંતુ સંકળાયેલા વાયુ જે છે વાયુરૂપ સ્પીસીસ એ એસિડિક ગેસીસ હોવાને કારણે જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનું કોરોઝન ઓર બ્લાસ્ટ કરી શકે. માટે આપણે ઓપ્ટિમમ ટેમ્પરેચર 2 બાર રાખવું પડે છે. પહેલાના સમયમાં આ પ્રક્રિયામાં આપણે પ્લેટિનમ ઉદ્દીપકનો ઉપયોગ કરતા હતા. કયો ઉદ્દીપકનો ઉપયોગ કરતા હતા? પ્લેટિનમ ઉદ્દીપકનો. હાલના સમયમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? તો તે આપણે જોઈએ. હવે પહેલાં આટલું આપણે જોઈ લેવાનું કે વાયુરૂપ પ્રક્રિયકના મોલ વધારે હોવાને કારણે નિપજના કારણે દબાણ વધુ રાખવું જરૂરી બને, જે પ્રક્રિયાને પુરોગામી દિશામાં એટલે ફોરવર્ડ ડિરેક્શનમાં આગળ ધકેલશે, પરંતુ વધુ દબાણ રાખતા ચેમ્બરમાં બ્લાસ્ટ થઈ શકે. માટે ઓપ્ટિમમ પ્રેશર 2 બાર રાખવામાં આવે. વધુમાં ઊંચા દબાણે SO2 એસિડિક વાયુને કારણે ચેમ્બરનું કોરોઝન પણ થઈ શકે છે. માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર 720 કેલ્વિન અને ઓપ્ટિમમ પ્રેશર 2 બાર દબાણ જેટલું રાખવું જરૂરી છે. આ જે ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયા છે તેનો વેગ વધારવા માટે પહેલા પ્લેટિનમ ઉદ્દીપકનો ઉપયોગ થતો હતો, પરંતુ પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, બરાબર, એ બધી કેવી છે? ઉમદા ધાતુઓ છે, તો દે આર કોસ્ટલીયર એલિમેન્ટ્સ. વધુમાં આપણે જે સલ્ફર ડાયોક્સાઇડ પહેલા તબક્કામાં આપણે ઉત્પન્ન કર્યો તો તેની સાથે આર્સેનિકની અશુદ્ધિ જે છે તો તે કેરી ફોરવર્ડ થતી હતી. તો એ જે આર્સેનિકની અશુદ્ધિ જે છે તો એ આર્સેનિકની અશુદ્ધિ આ જે પ્લેટિનમ છે તેનું શું કરે? કેટાલાઇટિક પોઈઝનિંગ કરે. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ લાઇન, બરાબર. કે પહેલાના સમયમાં આપણે કોનો ઉપયોગ કરતો હતો? ઉદ્દીપક તરીકે પ્લેટિનમનો ઉપયોગ કરતા હતા. પરંતુ તબક્કા નંબર 1 જેમાં આપણે સલ્ફર ઓર સલ્ફાઇડ યુક્ત ખનિજના ઓક્સિડેશન દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હતા, તે સલ્ફર ડાયોક્સાઇડમાં જે આર્સેનિક છે તેની અશુદ્ધિ કેરી ફોરવર્ડ થતી હતી. એ આર્સેનિકની અશુદ્ધિ પ્લેટિનમનું કેટાલાઇટિક પોઈઝનિંગ કરે છે. કેટાલાઇટિક પોઈઝનિંગ મીન્સ વોટ? કે અમુક પદાર્થોની હાજરીમાં જે ઉદ્દીપક ઉમેરવામાં આવેલો હોય તેને કેટાલાઇટિક એક્ટિવિટી ટોટલી, બરાબર, ઓર મેક્સિમમ ઇન્હિબિટ થાય અને જેને કારણે કેટાલાઇટિક પોઈઝનિંગ કહેવાય. એટલે કે કેટાલિસ્ટ પોતાની સક્રિયતા ગુમાવી બેસે છે. જેમ કે અહીંયા આર્સેનિકની હાજરીમાં પ્લેટિનમની કેટાલાઇટિક એક્ટિવિટી જે છે તે ટોટલી ઇન્હિબિટ થાય છે, જેને કારણે પ્લેટિનમનું આર્સેનિકની હાજરીમાં કેટાલાઇટિક પોઈઝનિંગ થાય. તો હું અહીંયા પ્લેટિનમ ઉમેરું છું શાના માટે? તો હું અહીંયા પ્લેટિનમ જે ઉદ્દીપક સલ્ફર ડાયોક્સાઇડનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવાનું છે તે પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉમેરું. પરંતુ સલ્ફર ડાયોક્સાઇડમાં રહેલી આર્સેનિકની અશુદ્ધિ તો પ્લેટિનમનું કેટાલાઇટિક પોઈઝનિંગ કરે. કેટાલાઇટિક પોઈઝનિંગ કરે તો પ્લેટિનમ એનું ઉદ્દીપકીય ગુણધર્મ ગુમાવી બેસે, એને કારણે પ્રક્રિયાનો વેગ અટકી જાય છે, બરાબર. માટે એ પોઈન્ટને ધ્યાનમાં રાખતા અને કોસ્ટ ઇફેક્ટ વાઇઝ જોતા હાલના સમયમાં પ્લેટિનમની જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઇઝ ચીપર
એઝ વેલ એઝ નોટ ઇઝીલી પોઈઝન મેટલ્સ ઓક્સાઇડ. એટલા માટે પ્લેટિનમની જગ્યાએ નાવડેઝ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઇઝ વાઇડલી યુઝ એઝ અ કેટાલિસ્ટ ઇન અ કોન્ટેક્ટ પ્રોસેસ. ખાસ યાદ રાખવાનું. તો ક્વેશ્ચન પૂછાય સંપર્ક વિધિમાં નીચેનામાંથી કયો ઉદ્દીપક વપરાય છે? તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક વપરાય છે. તબક્કો નંબર 3 કે જે આપણે બીજા તબક્કામાં સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવ્યો તો એ સલ્ફર ટ્રાયોક્સાઇડમાંથી આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવવાનું. તો તબક્કા નંબર 2માં મેળવેલ સલ્ફર ટ્રાયોક્સાઇડને સલ્ફ્યુરિક એસિડમાં શોષીને આપણે શું બનાવવાનું છે? ઓલિયમ. ઓલિયમ જેને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહેવાય, એને જ પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવાય અને એને જ આપણે શું કહેવામાં આવે છે? ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ કહેવાય છે. 4 નામ યાદ રાખવાના એના. ઓક્સો એસિડમાં ઓલરેડી લર્ન કર્યા છે. ઓલિયમ એટલે જ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, એને જ ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ કહેવાય, એને જ પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવાય. તો એ નામ ખાસ યાદ રાખવાનું. તો તબક્કા નંબર 3માં શું કરવામાં આવે? તો તબક્કા નંબર 2માં ઉદ્દીપકીય ઓક્સિડેશન દ્વારા જે આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થયેલો છે તેને આપણે H2SO4માં અવશોષીએ છીએ. H2SO4માં અવશોષીએ એટલે એનું એબ્ઝોર્પ્શન કરવાનું થાય. જેમ કે ઉદાહરણ જોઈએ તો સલ્ફર ટ્રાયોક્સાઇડને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે કેટલું 98% સાંદ્રતા ધરાવતો, તો સલ્ફર ટ્રાયોક્સાઇડ જે બીજા તબક્કામાં બને છે તેને 98% સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડમાં એબ્ઝોર્પ્શન કરવામાં આવે તો એમાંથી આપણને ઓલિયમ મળશે H2S2O7. વોટ વી વોન્ટ સલ્ફ્યુરિક એસિડ, વી ડોન્ટ વોન્ટ ઓલિયમ. બરાબર. તો બનતું જે ઓલિયમ છે તેનું પાણી વડે ડાયલ્યુશન કરવાનું, એટલે એમાં પાણી ઉમેરીને મંદન કરવાનું. તો એનાથી યોગ્ય સાંદ્રતા ધરાવતો ધેટ ઇઝ 96 to 98% પ્યોરિટી ધરાવતો આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મેળવી શકીએ છીએ. ઉદ્યોગોમાં જે કોસ્ટ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને પહેલો અને બીજો તબક્કો સાયમલ્ટેનિયસલી સાથે જ કરવામાં આવે. જેમ જેમ ઓલિયમ બનતું જાય તેમાં પાણી ઉમેરીને મંદન થતું જાય ને એમાંથી 96 થી 98% સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ બનતો જાય છે. ખાસ પોઈન્ટ યાદ રાખવાનો. તબક્કો નંબર 3 જેમાં તબક્કા નંબર 2માં ઉત્પન્ન થતા સલ્ફર ટ્રાયોક્સાઇડને 98% સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડમાં એબ્ઝોર્બ કરવામાં આવે અને ઓલિયમ મેળવવામાં આવે જેનું સૂત્ર H2S2O7 છે. ઓલિયમ તેનું પાણી વડે મંદન કરીને 96 થી 98% સાંદ્રતા ધરાવતો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મેળવી શકાય છે. હવે આપણને અહીંયા ક્વેશ્ચન શું જનરેટ થાય કે સર તમે તો એમ કીધેલું કે સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થઈને સલ્ફ્યુરિક એસિડ બનાવે, તો અહીંયા કેમ આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર ટ્રાયોક્સાઇડનું એબ્ઝોર્પ્શન કરીએ? તો સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પાણીમાં ડાયરેક્ટલી શોષાઈને સલ્ફ્યુરિક એસિડ બનાવતો નથી. ખાસ યાદ રાખવાનું. શા માટે? કારણ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પાણીમાં શોષાઈને સલ્ફ્યુરિક એસિડના ડેન્સ ફોગ બનાવે. ડેન્સ ફોગ એટલે નાના નાના મિસ્ટ, નાના નાના વોટર ડ્રોપલેટ્સ જેવું બનાવે, જેનું સરળતાથી કન્ડેન્સેશન થઈને આપણે પ્રવાહી સલ્ફ્યુરિક એસિડ મેળવી શકતા નથી. માટે નો ડાઉટ સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીમાં ડિઝોલ્વ થઈને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, પરંતુ સલ્ફર ટ્રાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરીને સલ્ફ્યુરિક એસિડ મેળવી શકાતું નથી. એનું વેલિડ રીઝન સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીમાં શોષાઈને સલ્ફ્યુરિક એસિડના સ્મોલ ટાઇની ડ્રોપલેટ્સ બનાવે, ડેન્સ ફોગ બનાવે, જેનું સરળતાથી નિસ્યંદન ઓર કન્ડેન્સેશન ઓર સંઘનન કરીને આપણે સલ્ફ્યુરિક એસિડ મેળવી શકતા નથી. માટે ફર્સ્ટ સલ્ફર ટ્રાયોક્સાઇડને 98% સાંદ્રતા ધરાવતા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં એબ્ઝોર્બ કરવામાં આવે, એનાથી ઓલિયમ મેળવવામાં આવે અને ત્યારબાદ ઓલિયમનું પાણી વડે મંદન કરીને 96 થી 98% સાંદ્રતા ધરાવતો શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ મેળવવામાં આવે. તો these are the contact process that we need to keep in our mind. This is very most important topic. વધુમાં એક આપણે પોઈન્ટ યાદ રાખવાનું કે સલ્ફ્યુરિક એસિડ જે છે તેનું ઉત્પાદન બે પદ્ધતિ દ્વારા થઈ શકે. એક લેડ ચેમ્બર વિધિ અને બીજું સંપર્ક વિધિ. લેડ ચેમ્બર વિધિમાં પણ બધા તબક્કા સેમ છે. એમાં પણ 2 SO2 ગેસ પ્લસ O2 ગેસ રિવર્સિબલી 2 SO3 ગેસ આપે અને સંપર્ક વિધિમાં પણ સેમ રિએક્શન જોવા મળે.
બટ ધ ડિફરન્સ ઇઝ વોટ કે આ જે લેડ ચેમ્બર પ્રોસેસ છે, તો લેડ ચેમ્બર પ્રોસેસ જે છે તેમાં ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ થાય? તો ઉદ્દીપક તરીકે નાઇટ્રિક ઓક્સાઇડનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? નાઇટ્રિક ઓક્સાઇડનો છે. જ્યારે અહીંયા ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઓર પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ, એ પણ યાદ રાખજો. ઘણી વખત આપણી ટેક્સ્ટબુકમાં જ આપેલ છે સરફેસ ચેપ્ટરમાં કે સંપર્ક વિધિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે તેમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઓર પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ યાદ રાખવાનું. પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ તો તે વપરાય છે. હવે અહીંયા વપરાતો જે ઉદ્દીપક જે છે તો તેની ભૌતિક કલા અને પ્રક્રિયકની ભૌતિક કલા સમાંગ છે, માટે આ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? સમાંગ ઉદ્દીપનનું. જ્યારે અહીંયા વાયુરૂપ પ્રક્રિયકો છે અને જે ઉદ્દીપક આપણે વાપરીએ તે સોલિડ સ્ટેટમાં છે, એટલે વાયુરૂપ પ્રક્રિયકો અને જે ઉદ્દીપક છે તેની ભૌતિક કલા કેવી છે? જુદી જુદી છે, માટે એ કોનું ઉદાહરણ છે? વિસમાંગ ઉદ્દીપનનું. વધુમાં લેડ ચેમ્બરથી આપણે 100% પ્યોર ઓર વધુ સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ મેળવી શકાતા નથી, જ્યારે સંપર્ક વિધિ દ્વારા આપણે વધુ સાંદ્રતાવાળો સલ્ફ્યુરિક એસિડ મેળવી શકીએ છીએ. તો દેટ ઇઝ પોઈન્ટ ઓફ ડિફરન્સ જે આપણે યાદ રાખવાનું. તો આની સાથે સલ્ફ્યુરિક એસિડની બનાવટ અહીંયા ઓવર થાય. કુલ 3 તબક્કા સંપર્ક વિધિના. પહેલા તબક્કામાં સલ્ફરનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈને SO2 બનાવવાનો. બીજા તબક્કામાં SO2નું ઓક્સિજનની હાજરીમાં V2O5 ઓર પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ 720 કેલ્વિન તાપમાન 2 બાર દબાણે સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવાનો. ત્રીજો તબક્કો સલ્ફર ટ્રાયોક્સાઇડને 98% સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડમાં એબ્ઝોર્પ્શન કરીને ઓલિયમ મેળવવાનું, જેનું પાણી વડે મંદન કરીને 96 થી 98% સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ મેળવવાનો. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઓફ ધ કોન્ટેક્ટ પ્રોસેસ. આ જે કોન્ટેક્ટ પ્રોસેસ છે તો તેનું જે આપણે ઉત્પાદન કરીએ છીએ સલ્ફ્યુરિક એસિડનું જે આપણે ઉત્પાદન કરીએ તેનો ફ્લો ડાયાગ્રામ આ છે. આપણે ખાસ યાદ રાખવાનું, બિકોઝ નીટ માટે આપણને ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં આ ટોપિકને આપણે સ્કીપ કરેલો છે. શું હોય? પહેલા એક ચેમ્બર હોય જેમાં સલ્ફર ઓર સલ્ફાઇડ યુક્ત ખનિજને આ રીતે મૂકવામાં આવે. નીચેથી અંદર હવા પ્લેસ કરવામાં આવે, એટલે હવા ફૂંકવામાં આવે અને ગરમી આપવામાં આવે. ગરમી આપવામાં આવે માટે આ જે આખું એસેમ્બલી જે છે તેને સલ્ફર બર્નર કીધેલું છે. સલ્ફર બર્નરમાં હવા એટલે ઓક્સિજનની હાજરીમાં સલ્ફર ઓર સલ્ફાઇડ યુક્ત ખનિજનું શું થાય છે? દહન થાય છે, ભૂંજન થાય છે. એનાથી સલ્ફર ડાયોક્સાઇડ મળે, એટલે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અહીંયા આવશે. હવે સલ્ફર સાથે પ્રક્રિયા ન પામેલ ઓક્સિજન પણ સલ્ફર ડાયોક્સાઇડ સાથે આગળ વધે છે. હવે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુમાં ફિઝિકલ ઇમ્પ્યુરિટીઝ એટલે ભૌતિક અશુદ્ધિ પણ હશે, જેમ કે મેશ પાર્ટિકલ્સ, બરાબર. સાથે સાથે અન્ય વાયુની દ્રાવ્ય અશુદ્ધિ પણ હશે. તો પહેલાં એને ધૂળ અવક્ષેપકમાંથી પસાર કરવામાં આવે. ધૂળ અવક્ષેપનું કાર્ય શું છે? કે સલ્ફર ડાયોક્સાઇડ ઓર ઓક્સિજન વાયુ મિશ્રણ જે છે તેમાંથી જેટલી પણ ભૌતિક અશુદ્ધિ છે, ફિઝિકલ ઇમ્પ્યુરિટી છે, તેને અવશોષી લેવાનું, એનું પ્રેસિપિટેશન કરવાનું. અહીંયાથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આવે તેમાંથી ભૌતિક અશુદ્ધિ દૂર થઈ ગયેલી હશે, પરંતુ અંદર અન્ય વાયુની અશુદ્ધિ હાજર હશે. તો માટે એને એક એવા ચેમ્બરમાં નાખવામાં આવે જેમાંથી આપણે વોટર સ્પ્રે કરીએ. વોટર સ્પ્રે કરીએ એટલે પાણીનો છંટકાવ કરીએ. પાણીનો છંટકાવ કરવાથી જે દ્રાવ્ય જલ દ્રાવ્ય અશુદ્ધિ છે તે એમાં ડિઝોલ્વ થઈ જશે અને તે અહીંયા કન્ટેનરમાંથી નીચે નીકળી જશે. આ પ્રક્રિયા દરમિયાન એવું પણ થશે કે થોડી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ પણ પાણીમાં દ્રાવ્ય થઈને H2SO3 સ્વરૂપે દૂર થશે, પરંતુ એની માત્રા ઘણી ઓછી હશે. હવે મેજર અમાઉન્ટમાં અહીંયાથી સલ્ફર, ઓક્સિજન તો પાણીમાં અદ્રાવ્ય છે, એટલે SO2 અને O2 હવે આ ચેમ્બરમાંથી અહીંયા આવશે. તો પહેલાં અહીંયા SO2 અને O2 જેમાં ભૌતિક અને અન્ય વાયુની દ્રાવ્ય અશુદ્ધિ હતી, પ્રેસિપિટેટ એટલે કે અવક્ષેપની મદદથી ભૌતિક અશુદ્ધિ દૂર કરી. પછી વાયુમયની અશુદ્ધિ જે છે, જલ દ્રાવ્ય વાયુમય અશુદ્ધિ છે તેને દૂર કરવા માટે આ ચેમ્બરમાં લાવ્યા. એમાંથી અન્ય વાયુ કે જેઓ જલ દ્રાવ્ય હતા તેની અશુદ્ધિ દૂર થઈ ગઈ. હવે આપણી પાસે ફક્ત SO2 અને O2 છે, પરંતુ તે ભીનો છે. આપણને ખબર છે કે ભીનો સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે,
એ તરત જ અન્ય એસિડમાં એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સલ્ફરના ઓક્સાઇડમાં ઓર આયનમાં રૂપાંતર પામે. માટે એને આપણે ઇમિડિયેટલી એક એવા ચેમ્બરમાં પસાર કરીએ જેમાંથી આપણે ઉપરથી કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડનો સ્પ્રે કરીએ. અહીંયા કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડનો છંટકાવ એટલા માટે કરવામાં આવે કે સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં રહેલું જે વોટર પાર્ટિકલ્સ છે તેનું આપણે શું કરવાનું, દૂર કરવાનું. એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજનને ભેજરહિત કરવા માટે, શુષ્ક કરવા માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ડ્રાઇંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે. અહીંયાથી આપણને સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે તે કઈ સ્થિતિમાં? ડ્રાય સ્ટેટમાં મળે. એને ફર્સ્ટ આપણે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ ધરાવતા આર્સેનિક પ્યુરિફાયરમાંથી પસાર કરીએ. શા માટે આર્સેનિક પ્યુરિફાયરનો ઉપયોગ કરીએ? આપણે અત્યારે જોયું કે આર્સેનિક એ જે છે તો સલ્ફર ડાયોક્સાઇડ સાથે કેરી ફોરવર્ડ થતી અશુદ્ધિ છે કે જે પ્લેટિનમનું શું કરે છે, કેટાલાઇટિક પોઈઝનિંગ કરે. એને કારણે ઉદ્દીપકો પોતાની ઉદ્દીપકીય સક્રિયતા ગુમાવી બસે. એટલે આ કન્ટેનરમાં આર્સેનિકની બધી અશુદ્ધિ શોષાઈ જાય, બરાબર, અને જેને કારણે એના દ્વારા જે પ્રવર્તું કેટાલાઇટિક પોઈઝનિંગ છે તેને આપણે સ્ટોપ કરી શકીએ. ત્યાર પછી વાયુને આપણે પૂર્વ તાપક એટલે પ્રીહીટરમાં લાવીએ. પ્રીહીટરમાં વાયુને ગરમ કરવામાં આવે એટલે નાવ ધે આર બીકમ એક્ટિવેટેડ. ધેન આફ્ટર એને ઉદ્દીપકીય ચેમ્બરમાં લાવવામાં આવે જેમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઓર પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ છે. તેની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર પામશે. અહીંયાથી સલ્ફર ટ્રાયોક્સાઇડ એ આ કન્ટેનરમાં આવશે. અહીંયાથી આપણે એટલા માટે પાણી નથી એડ કરતા કારણ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે તો તે પાણીમાં દ્રાવ્ય થઈને સલ્ફ્યુરિક એસિડના ફોગ બનાવે જેનું ઇઝીલી કન્ડેન્સેશન ઠારણ થતું નથી. માટે અહીંયા જે સલ્ફર ટ્રાયોક્સાઇડ અહીંયા જે આ બને છે વાયુ, તે શાનો કયો વાયુ છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે. તો એ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ આ ચેમ્બરમાં લાવવામાં આવે કે જેમાં આપણે કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ, કેટલી સાંદ્રતા ધરાવતો? 98% સાંદ્રતા ધરાવતો કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડનો સ્પ્રે કરવામાં આવે જેમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ ડિઝોલ્વ થઈ જશે, એબ્ઝોર્બ થઈ જશે અને ઇટ વિલ બી કન્વર્ટેડ ટુ વોટ? ઓલિયમ, H2S2O7, જેને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ઓર એને પાયરોસલ્ફ્યુરિક એસિડ ઓર એને ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ કહેવાય. વી ડોન્ટ વોન્ટ ઓલિયમ, વી વોન્ટ સલ્ફ્યુરિક એસિડ. માટે આ ઓલિયમનું પાણી વડે મંદન કરીને 96 થી 98% સાંદ્રતા ધરાવતો આપણે સલ્ફ્યુરિક એસિડ મેળવી શકીએ. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ફોર ધ પ્રોડક્શન ઓફ સલ્ફ્યુરિક એસિડ. ધ થિંગ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર કે ધૂળ અવક્ષેપનું કાર્ય, ફિઝિકલ અશુદ્ધિને દૂર કરવાનું, પાણીનો છંટકાવ જલ દ્રાવ્ય વાયુમય અશુદ્ધિને દૂર કરવા માટે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો છંટકાવ એઝ અ ડ્રાઇંગ એજન્ટ તરીકે એટલે SO2 અને O2માં રહેલા જે પાણી જે છે તો તેને ઇવોપરેટ કરવા માટે, વાયુને ડ્રાય કરવા માટે. પછી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ ધરાવતો આર્સેનિક શુદ્ધિકારક. શા માટે? તો આર્સેનિકની અશુદ્ધિને દૂર કરવા માટે, બિકોઝ આર્સેનિક કેટાલાઇટિક પોઈઝનિંગ તરીકે વર્તે. અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો શા માટે સ્પ્રે કરવામાં આવે? બિકોઝ SO3 એ કમ્પ્લીટલી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં એબ્ઝોર્બ થઈ જાય and then after it will be converted to oleum which upon dilution will give you 96 to 98% sulfuric acid. So these are the overall flow diagram of the contact process. આપણે ખાસ યાદ રાખવાનું for NEET માટે. હવે સલ્ફ્યુરિક એસિડના આપણે ગુણધર્મો સ્ટાર્ટ કરીએ. પહેલું ભૌતિક ગુણધર્મ, શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ એ રંગવિહીન છે, ઘટ્ટ છે, એ હાઈલી વિસ્કસ છે. શા માટે? તો સલ્ફ્યુરિક એસિડના અણુઓ વચ્ચે પ્રબળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય જે સલ્ફ્યુરિક એસિડને વિસ્કસ ઓઇલી લિક્વિડ બનાવે છે. તો ક્વેશ્ચન પૂછાય આપણને નીટ માટે કે શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ ઇઝ અ વિસ્કસ લિક્વિડ ફ્રોમ ધ ગિવન બિલો વિચ ઇઝ વેલિડ રીઝન. તો શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ એ ઘટ્ટ તૈલી પ્રવાહી છે, એના માટેનું વેલિડ રીઝન શું છે? આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. સલ્ફ્યુરિક એસિડના અણુ વચ્ચે પ્રવર્તું આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. 298 કેલ્વિન તાપમાન એની વિશિષ્ટ ઘનતા આટલી છે, યાદ રાખવાનું. ઠાર બિંદુ 283 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 611 છે. હવે ઉત્કલન બિંદુ એનું વધારે છે જેને કારણે સલ્ફ્યુરિક એસિડ એ નીચી બાષ્પશીલતા ધરાવે છે. નીચી બાષ્પશીલતા ધેટ ઇઝ લો વોલેટિલિટી. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછે સલ્ફ્યુરિક એસિડ એ ઊંચી બાષ્પશીલતા ધરાવતું તેલીય પ્રવાહી છે. વિધાન સાચું કે ખોટું? ખોટું.
એનું ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. 611 કેલ્વિન એટલે 300 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે. બરાબર ને? 300 ડિગ્રીમાં આપણે 273 એડ કરીએ તો 573 કેલ્વિન થાય. એટલે 300 ડિગ્રી કરતાં પણ વધારે એનું ઉત્કલન બિંદુ છે, જેને કારણે ઇટ ઇઝ હેવિંગ વેરી લો વોલેટિલિટી, નીચી બાષ્પશીલતા ધરાવતું તેલીય પ્રવાહી છે. પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થાય, ધેટ ઇઝ ડ્યુ ટુ ફોર્મેશન ઓફ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ બિટવીન H2SO4 એન્ડ H2O. તો ક્વેશ્ચન પૂછાય કે સલ્ફ્યુરિક એસિડની પાણીમાં દ્રાવ્યતા વિશે તમારું શું મંતવ્ય? તો એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. શા માટે સંપૂર્ણ દ્રાવ્ય છે? બિકોઝ સલ્ફ્યુરિક એસિડ અને પાણીના અણુઓ વચ્ચે આંતરઆણવીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે માટે. હવે જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડમાં પાણી ઉમેરીએ છીએ ઓર પાણીમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ છીએ, ત્યારે પાણીના અણુ અને સલ્ફ્યુરિક એસિડના અણુઓ વચ્ચે આંતરઆણવીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય, પ્રબળ બંધનું નિર્માણ થાય, ત્યારે ઉષ્માનું વિપુલ પ્રમાણમાં ઉત્સર્જન થાય. માટે સલ્ફ્યુરિક એસિડનું પાણીમાં ઉમેરવાથી જે બનતું દ્રાવણ છે તે પ્રબળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એક્ઝોથર્મિક રિએક્શન છે, અને એના માટે એન્થાલ્પી ફેરફાર નેગેટિવ છે. તો પોઈન્ટ અહીંયા યાદ રાખજો કે સલ્ફ્યુરિક એસિડની પાણીમાં દ્રાવ્યતા વિશે શું મંતવ્ય? તો ઇટ ઇઝ ટોટલી સોલ્યુબલ ઇન વોટર. શા માટે? તો પાણી અને સલ્ફ્યુરિક એસિડના અણુઓ વચ્ચે પ્રબળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. તો પ્રબળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય, અને જેને કારણે પ્રક્રિયા પ્રબળ ઉષ્માક્ષેપક એક્ઝોથર્મિક રિએક્શન ડેલ્ટા એચ એના કેવા છે? માઇનસ છે. હવે અહીંયા વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય એને કારણે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની બનાવટ વખતે આપણે ખૂબ કાળજી રાખવાની. જો આપણી પાસે ટેસ્ટ ટ્યુબ છે અને તેમાં આપણી પાસે શું છે? એમાં આપણી પાસે સલ્ફ્યુરિક એસિડ છે અને એમાં જો આપણે પાણી નાખીએ તો સલ્ફ્યુરિક એસિડ વિલ બી બમ્પ. બમ્પ એટલે એ ટેસ્ટ ટ્યુબમાંથી ઉછળશે, બહાર આવશે, અને એને કારણે પર્સનના દાઝી જવાના ચાન્સીસ ખરા. માટે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ બનાવતી વખતે આપણે કાળજી શું રાખવાની? કે આપણે એક ટેસ્ટ ટ્યુબ લેવાની, તેમાં આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ધીમે ધીમે ઉમેરતે જવાનું. એટલે ટેસ્ટ ટ્યુબમાં આપણે ટેસ્ટ ટ્યુબ લેવાનું, આ ટેસ્ટ ટ્યુબ, તેમાં આપણે ઓલરેડી પાણી લેવાનું અને એમાં ડ્રોપ બાય ડ્રોપ આપણે શું ઉમેરવાનું? કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ. આ રીતે એડિશન કરવાનું છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ધીમે ધીમે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે, ઓર આ જે કન્ટેનર છે તેની આજુબાજુમાં આઈસ ચેમ્બર પ્લેસ કરવાનું. એનાથી છૂટી પડતી હીટ જે છે તે શું થઈ જશે? ટેમ્પરેચરમાં શોષાઈ જાય. આમ સલ્ફ્યુરિક એસિડ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. પાણી અને સલ્ફ્યુરિક એસિડના અણુઓ વચ્ચે આંતરઆણવીય હાઇડ્રોજન બંધના નિર્માણને કારણે પ્રબળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બને એટલે વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય. એના માટે એન્થાલ્પી ફેરફાર એ નેગેટિવ છે, એક્ઝોથર્મિક રિએક્શન છે. દ્રાવણ બનાવતી વખતે શું કાળજી રાખવાની? કે પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ડ્રોપ બાય ડ્રોપ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું, ઓર પાત્રની આજુબાજુ આપણે આઈસ પ્લેસ કરવાનું, જેથી આપણે એક્સિડન્ટને અટકાવી શકીએ છીએ. રાસાયણિક ગુણધર્મો જોઈએ તો કોઈ કોમ્પિટિટિવની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે સલ્ફ્યુરિક એસિડ જે છે તેની પ્રતિક્રિયાત્મકતા નીચેનામાંથી કયા ગુણધર્મને લીધે જોવા મળે? તો પહેલું જ આપણે જોઈએ કે સલ્ફ્યુરિક એસિડના ઉત્કલન બિંદુ ઊંચા છે, જેને કારણે નીચી બાષ્પશીલતા ધરાવે. એ પ્રબળ એસિડિક સ્વભાવ ધરાવે. આપણને ખબર છે કે આપણે લેબમાં સાંદ્ર એસિડમાં કયા કયા? તો હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરીએ. તે પ્રબળ એસિડિક સ્વભાવ ધરાવે. પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે, માટે એની પાણી સાથેની પ્રક્રિયા પ્રબળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને એ અહીંયા ટેક્સ્ટબુકમાં લખેલું છે મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે. કેમ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે? ઓર શા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે? તો H2SO4 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +6 છે, જે કેવો છે? મહત્તમ છે. H2SO4 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +6, અને આ +6 છે તે મહત્તમ ઓક્સિડેશન આંક છે. માટે હવે સલ્ફ્યુરિક એસિડ એ +6 માંથી નીચી ઓક્સિડેશન આંક તરફ જવાનો, રિડક્શન પામવાનો, ઘટવાનો પ્રયત્ન કરે. પરિણામે તે પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે. તો ક્વેશ્ચન આપણને પૂછાય કે સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એ નીચેનામાંથી કઈ લાક્ષણિકતાને આભારે છે? તો નીચી બાષ્પશીલતા, લો વોલેટિલિટી,
હાઈ બોઇલિંગ પોઈન્ટ છે તેને કારણે, પ્રબળ એસિડિક સ્વભાવ, પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ, એટલા માટે એ પ્રબળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે પાણી સાથે, અને એનો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ, કારણ કે H2SO4 સલ્ફરનો ઓક્સિડેશન આંક મહત્તમ છે, માટે મહત્તમમાંથી ઘટવાનો પ્રયત્ન કરે, એટલે રિડક્શન પામવાનો પ્રયત્ન કરે. તો આટલા પોઈન્ટને કારણે સલ્ફ્યુરિક એસિડ એ એની રિએક્ટિવિટી બતાવે. એનો એસિડિક સ્વભાવ 1 by 1 આપણે એક્સપ્લેન કરતા જઈએ. એસિડિક સ્વભાવ, તો સલ્ફ્યુરિક એસિડ જે છે તો તે જલીય દ્રાવણમાં 2 સ્ટેપમાં આયનીકરણ પામે. પોઈન્ટ યાદ રાખવાનું કે જ્યારે સલ્ફ્યુરિક એસિડને આપણે પાણીમાં ઉમેરીએ છીએ તો એનું આયનીકરણ કેટલા તબક્કામાં થાય? તેનું આયનીકરણ 2 તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં થાય છે? 2 તબક્કામાં થાય. કયા કયા 2 તબક્કામાં? તો આપણે પહેલા બંધારણ દોરીએ કે સલ્ફ્યુરિક એસિડનું બંધારણ આ રીતનું છે. તો સલ્ફ્યુરિક એસિડના બંધારણમાં 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. તેમાં પહેલા હાઇડ્રોક્સિલ ગ્રુપમાંથી જો H+ છૂટો પડે તો એ હાઇડ્રોજન સલ્ફેટ આયન એટલે કે બાયસલ્ફેટ એટલે કે એસિડ સલ્ફેટ આયન આપે, અને બીજો H+ છૂટો પડે તો એ કયો આયન આપશે? સલ્ફેટ આયન આપશે. માટે સલ્ફ્યુરિક એસિડ જે એના બંધારણમાં 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ ધરાવે, જેમાંથી 1 by 1 ક્રમશઃ H+ છૂટા પડે, માટે સલ્ફ્યુરિક એસિડનું આયનીકરણ કેટલા તબક્કામાં થાય છે? 2 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં સલ્ફ્યુરિક એસિડને જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે તેમાંથી હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોજન સલ્ફેટ, જેને એસિડ સલ્ફેટ ઓર જેને બાયસલ્ફેટ કહેવામાં આવે, તે બને. હવે આ પ્રક્રિયા દરમિયાન એસિડના ડિસોસિએશન કોન્સ્ટન્ટ તેનું મૂલ્ય 10 કરતાં વધારે છે, જે ઘણું ઊંચું કહેવાય. જો એસિડના વિયોજન અચળાંક ડિસોસિએશન કોન્સ્ટન્ટનું મૂલ્ય 10 કરતાં વધારે હોય, જે દર્શાવે કે એસિડનું વિયોજન એ વિપુલ માત્રામાં થાય છે, એટલે એમાંથી વિપુલ માત્રામાં H+ છૂટો પડે છે, અને જેટલો વધારે H+ છૂટો પડે તેટલી એસિડની પ્રબળતા વધારે. જો અહીંયા મેન્શન કરેલું કે એસિડિક પ્રબળતા એ એસિડના વિયોજન અચળાંકના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં તમે એ લર્ન કરશો. તો સલ્ફ્યુરિક એસિડને જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે તેમાંથી એનો પ્રથમ H+ મુક્ત થાય, એના માટેનો પ્રથમ વિયોજન અચળાંક છે તેનું મૂલ્ય 10 કરતાં ઘણું વધારે છે, જે દર્શાવે છે કે સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડ છે, અને એમાંથી H+ અને HSO4- ની પ્રક્રિયા એ પુરોગામી દિશામાં સ્ટ્રોંગલી ફેવરેબલ છે, બીકોઝ એના પ્રથમ વિયોજન અચળાંકનું મૂલ્ય ઘણું વધારે છે. હવે આ જે હાઇડ્રોજન સલ્ફેટ આયન બને તેમાંથી બીજો H+ છૂટો પડે, અને એના માટેનો સેકન્ડ વિયોજન અચળાંક છે તેનું મૂલ્ય 1.2 × 10⁻² છે, એટલે 0.012. પ્રથમ વિયોજન અચળાંકનું મૂલ્ય 10 કરતાં વધારે, બીજો વિયોજન અચળાંકનું મૂલ્ય 0.012. એ દર્શાવે કે સલ્ફ્યુરિક એસિડ કરતાં બરાબર એના જે હાઇડ્રોજન સલ્ફેટ ક્ષાર જે છે તેની એસિડિક પ્રબળતા કેવી છે? ઓછી છે. સલ્ફ્યુરિક એસિડ કરતાં એના જે બાયસલ્ફેટ ક્ષાર છે તેની એસિડિક પ્રબળતા કેવી છે? ઓછી છે. કારણ કે સલ્ફ્યુરિક એસિડનો વિયોજન અચળાંક વધારે, એટલે એમાંથી H+ સરળતાથી મુક્ત થાય તો તેની એસિડિકતા વધારે. જ્યારે એના બાયસલ્ફેટ જે ક્ષાર છે તેના વિયોજન અચળાંક ઓછા, એટલે એમાંથી H+ જેટલો આમાં વધારે મુક્ત થાય તેટલો આમાં વધારે મુક્ત થતો નથી. માટે એસિડિક પ્રબળતા માટે આ પોઈન્ટ આપણે યાદ રાખશું કે સલ્ફ્યુરિક એસિડની એસિડિક પ્રબળતા એના બાયસલ્ફેટ ક્ષાર કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. વિયોજન અચળાંકનું ઊંચું મૂલ્ય દર્શાવે કે તેનું વધારે પ્રમાણમાં આયનીકરણ થઈને H+ અને HSO4- મળે. તો એસિડિક સ્વભાવ સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડિક છે, તે એના ઊંચા વિયોજન અચળાંકના મૂલ્યને આધારે સમજાવી શકાય. એનું આયનીકરણ કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં થાય. શા માટે 2 તબક્કામાં થાય? તો સલ્ફ્યુરિક એસિડના બંધારણમાં આપણી પાસે 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, તેમાંથી 1 by 1 H+ છૂટા થાય તો મેક્સિમમ 2 H+ છૂટા પડે, માટે એનું આયનીકરણ 2 તબક્કામાં. પહેલા તબક્કામાં આપણને હાઇડ્રોજન સલ્ફેટ, બાયસલ્ફેટ ઓર એસિડ સલ્ફેટ આયન મળે. એના વિયોજન અચળાંકનું મૂલ્ય ઘણું ઊંચું, માટે એ આયનીકરણ 100% કન્સિડર કરી શકાય. બીજા તબક્કામાં બીજો H+ છૂટો થાય ત્યારે સલ્ફેટ આયન છૂટો પડે, જેના વિયોજન અચળાંકનું મૂલ્ય ઓછું, જે ઓછું ડિસોસિએશન દર્શાવે,
અને એસિડિક પ્રબળતા એ વિયોજન અચળાંકના સમપ્રમાણમાં. માટે સલ્ફ્યુરિક એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય વધારે હોવાથી એની એસિડિક પ્રબળતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. આમ સલ્ફ્યુરિક એસિડ એ કેવો છે? ડાયપ્રોટિક એસિડ ઓર દ્વિબેઝિક એસિડ. ડાયપ્રોટિક એટલે શું? જે પાણીમાં વિયોજન પામીને 2H+ આપે. દ્વિબેઝિકનો મતલબ પણ એવો થાય. સલ્ફ્યુરિક એસિડ એ ડાયપ્રોટિક ઓર ડાયબેઝિક એસિડ છે. ડાયપ્રોટિક અને ડાયબેઝિક એસિડ હોવાને કારણે એ બે પ્રકારના ક્ષાર રચી શકે. પહેલો એસિડ સલ્ફેટ ક્ષાર મેં અહીંયા બીજા ક્રમમાં લખેલો છે, ધેટ ઇઝ બાય મિસ્ટેક. પહેલા એસિડ સલ્ફેટ ક્ષાર મળે, જેમાં નેગેટિવ આયન કયો છે? HSO4-, જેને એસિડ સલ્ફેટ ઓર બાયસલ્ફેટ આયન કહેવામાં આવે ઓર એને હાઇડ્રોજન સલ્ફેટ કહેવાય. પ્રથમ આપણને એસિડ સલ્ફેટ મળે, બરાબર, લાઈક સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, સોડિયમ એસિડ સલ્ફેટ. તો ક્વેશ્ચન પૂછે સલ્ફ્યુરિક એસિડ કેટલી શ્રેણીના ક્ષાર રચી શકે? 2 શ્રેણીના. પ્રથમ બાયસલ્ફેટ, એસિડ સલ્ફેટ ઓર હાઇડ્રોજન સલ્ફેટ ક્ષાર, અને બીજું સલ્ફેટ ક્ષાર. બીજો H+ મુક્ત થાય, સંપૂર્ણપણે આયનીકરણ થાય તો એમાંથી સલ્ફેટ ક્ષાર મળે, જેમ કે સોડિયમ સલ્ફેટ ઓર કોપર સલ્ફેટ. આમ સલ્ફ્યુરિક એસિડ જેનું આયનીકરણ 2 તબક્કામાં થાય, માટે એ ડાયપ્રોટિક ઓર દ્વિબેઝિક એસિડ છે. વિયોજનને અંતે 2H+ આપે. પહેલો હાઇડ્રોજન મુક્ત કરીને H+ મુક્ત કરીને એસિડ સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફેટ, બાયસલ્ફેટ ક્ષાર આપે, અને બીજો H+ મુક્ત કરીને સલ્ફેટ ક્ષાર આપશે. સલ્ફ્યુરિક એસિડ એ કેવા સ્વભાવનો છે? એસિડિક સ્વભાવનો છે. અને એસિડિક સ્વભાવનો હોવાને કારણે તે બેઝિક જે કાર્બોનેટ છે તેનું શું કરે છે? વિઘટન કરે છે. આ એસિડિક છે. અને સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ એ કેવા છે? બેઝિક છે. આપણને ખબર ને કે એસિડ અને બેઝ પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે, એ આપણે ઓલરેડી લર્ન કરેલું જ છે. તો સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડ છે, તો તે સમૂહ 1ના બેઝિક કાર્બોનેટ અને બાયકાર્બોનેટનું વિઘટન કરીને એમાંથી H2O અને CO2 બનાવશે. જેમ કે અહીંયા બેઝિક સોડિયમ કાર્બોનેટ જે છે, તો તે એસિડિક સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને NO2 અને SO4-2 પ્રક્રિયા કરીને સોડિયમ સલ્ફેટ બનાવશે. અને H2 અને CO3 એ H2CO3 બનાવે, જેનું ફર્ધર ડિસોસિએશન થઈને H2O અને CO2 બનશે. એવી જ રીતે અહીંયાથી એક Na+ અને અહીંયાથી HSO4- પ્રક્રિયા કરીને સોડિયમ બાયસલ્ફેટ બનાવશે અને H2O અને CO2 છૂટા પડે. અહીંયાથી Na+ અને અહીંયાથી HSO4- પ્રક્રિયા કરીને શું બનાવશે? NaHSO4, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ બનાવશે. અને બાકીનામાંથી H2O અને CO2. બંને પ્રક્રિયા દરમિયાન H2 અને CO2 કોમન છે, પણ પહેલી પ્રક્રિયામાં 2 Na+, એક SO4- સાથે -2 સાથે સંયોજઈને સોડિયમ સલ્ફેટ, જ્યારે બીજી પ્રક્રિયામાં એક Na+, એક હાઇડ્રોજન સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવે. હવે અહીંયા આપણે યાદ રાખવાનું કે આ ઓલરેડી આપણે 11th લર્ન કરેલું છે કે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ બંને બેઝિક કાર્બોનેટ છે સમૂહ 1ના, પરંતુ જો બેઝિકતાના ટર્મમાં વાત કરીએ આપણે તો Na2CO3 ઇઝ મોર બેઝિક ઇન કમ્પેરિઝન ટુ NaHCO3. આને શું કહેવામાં આવે? આને વોશિંગ સોડા કહેવાય, આને બેકિંગ સોડા કહેવાય. શા માટે સોડિયમ કાર્બોનેટ એ સોડિયમ બાયકાર્બોનેટ કરતાં વધારે બેઝિક છે? બીકોઝ સોડિયમ બાયકાર્બોનેટમાં એક રિપ્લેસેબલ હાઇડ્રોજન છે. It is having one replaceable hydrogen. It is having one acidic hydrogen. Due to that acidic hydrogen present, it is being less basic and it is being more basic. તો ઓલરેડી 11th લર્ન કરેલું છે, તે આપણે પોઈન્ટ યાદ રાખવાનો છે. એક્સ્ટ્રા રિએક્શન વિશે જો વાત કરીએ તો એક્સ્ટ્રા રિએક્શનમાં પણ આ જે પોઈન્ટ નંબર 3 છે તે ટેક્સ્ટબુકનો જ છે, પરંતુ મારથી અહીંયા એક્સ્ટ્રા રિએક્શનમાં રાઈટ થઈ ગયેલો છે, પણ તે આપણે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. આપણને ખબર છે કે સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ હાઇડ્રોજનની ઉપર આવેલી છે, સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ હાઇડ્રોજનની ઉપર આવેલી છે, તો તે સલ્ફ્યુરિક એસિડમાંથી H+નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે. અહીંયા ખાસ યાદ રાખજો. હું અહીંયા સ્ટેટમેન્ટ તમને રાઈટ કરીને આપું છું. સક્રિયતા શ્રેણીમાં
હાઇડ્રોજનની ઉપરની બાજુએ આવેલી સક્રિય ધાતુઓ એસિડમાંથી H+ નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે છે, પરંતુ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં એટલે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં હાઇડ્રોજનની નીચે આવેલી કોપર, મર્ક્યુરી, Ag, AuPt જેવી ધાતુઓ એસિડમાંથી H+ નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતા નથી. ખાસ યાદ રાખવાનું, બરાબર. સક્રિયતા શ્રેણી જે છે તેમાં હાઇડ્રોજનની ઉપર આવેલી જે ધાતુઓ જે છે તેમની સક્રિયતા હાઇડ્રોજન કરતાં વધારે છે. એટલે એવી ધાતુઓ જે છે તેના ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં વધારે છે, ધન છે, અને રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં ઓછા છે અને ઋણ છે. શું કહેવું છું? ખાસ યાદ રાખો, સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુની સક્રિયતા વધારે, માટે એમના ઓક્સિડેશન પોટેન્શિયલ ધન અને રિડક્શન પોટેન્શિયલ ઋણ. કોની કમ્પેરિઝનમાં? હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં. માટે તેઓ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો તે એસિડમાંથી H+ નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે. કઈ કઈ ધાતુ તે આપણે 11th લર્ન કરી ચૂકેલા છે, એટલે અહીંયા આપણે અનનેસેસરી આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાના. વધુમાં સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની નીચે આવેલી ઓછી સક્રિય ધાતુઓ, અતિ ઓછી સક્રિય ધાતુઓ લાઈક કોપર, મર્ક્યુરી, Ag, AuPt, તો તેઓ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય છે. ધેટ મીન્સ હાઇડ્રોજન કરતાં તેમના રિડક્શન પોટેન્શિયલ વધારે છે, ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછા છે. ઓક્સિડેશન પોટેન્શિયલ કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમના ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ અને રિડક્શન પોટેન્શિયલ ધન છે. તો તેઓ એસિડમાંથી H+ નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતા નથી. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુ એ એસિડમાંથી H+ નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકતા નથી? તેવી કઈ ધાતુઓ પહેલા આપણે ફોકસમાં રાખવાની કે જે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ વિદ્યુત રાસાયણિક શ્રેણી ધાતુની સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની નીચે આવેલી છે. તે કઈ કઈ ધાતુ? તો કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ એ સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની નીચે આવેલી છે. એમના ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ છે, રિડક્શન પોટેન્શિયલ ધન છે, માટે તે એસિડમાંથી H+ નું H2 સ્વરૂપે વિસ્થાપન કરી શકે. તો ઝિંક અને Fe એ સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની ઉપર આવેલી છે, માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝિંક સલ્ફેટ અને ફેરિક સલ્ફેટ બનાવે, સાથે સાથે H2 વાયુ મુક્ત કરે છે. વધુમાં હાઇડ્રોજન સલ્ફ્યુરિક એસિડ જે છે તો તેના ઉત્કલન બિંદુ ઊંચા છે, એની બાષ્પશીલતા નીચી છે, તેને કારણે તે વધુ બાષ્પશીલ એસિડ સંયોજનના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય તેમના અનુવર્તી ક્ષારમાંથી. ધીસ ઇઝ પોઈન્ટ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. ઇમ્પોર્ટન્ટ લાઈન છે, ખાસ યાદ રાખજો. સલ્ફ્યુરિક એસિડ જેના ઉત્કલન બિંદુ કેવા છે? વધારે છે. ધીસ ઇઝ ટેક્સ્ટબુક ક્વેશ્ચન ઓનલી. ટેક્સ્ટબુકમાં આ પોઈન્ટ મેન્શન કરેલો છે. સલ્ફ્યુરિક એસિડ એના ઉત્કલન બિંદુ વધારે છે એટલે એની બાષ્પશીલતા કેવી છે? નીચી છે. અને નીચી બાષ્પશીલતાને કારણે તે વધુ બાષ્પશીલ એસિડ સંયોજનો છે તેના ઉત્પાદન માટે ઉપયોગમાં શું કરી શકાય છે? લઈ શકાય છે. સો H2SO4 displaces more volatile acid from their metal salt. એટલે કે ધાતુના ક્ષારમાંથી ઊંચી બાષ્પશીલતા ધરાવતા જે એસિડ છે તેના નિર્માણ માટે નીચી બાષ્પશીલતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. ઇમ્પોર્ટન્ટ લાઈન ખાસ યાદ રાખજો. જેનું બેઝિક ઇક્વેશન આ છે 2mx plus H2SO4 gives 2HX plus M2SO4. અહીંયા x જે છે તેને બરાબર FCl અને NO3. અહીંયા જો હું એમ લખું તો 2NaF plus H2SO4 gives
2HF હાઇડ્રોફ્લોરિક એસિડ પ્લસ Na2SO4. એવી જ રીતે અહીંયા 2NaCl પ્લસ H2SO4 will give you 2HCl પ્લસ Na2SO4. પછી 2NaNO3 પ્લસ H2SO4 gives 2HNO3 Na2SO4. તો જો હાઇડ્રોફ્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ તેનું આપણે H2SO4 ની પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. આ 3 રિએક્શન જે છે, ધીસ થ્રી રિએક્શન તો તે આ ઇક્વેશન પર બેઝ છે. એટલે આપણે આ 3 રિએક્શન યાદ રાખવાના જ નથી, આપણે ફક્ત આ જ રિએક્શન યાદ રાખવાનું. અને જેમાં M બરાબર આપણે X M જે છે ધેટ ઇઝ ફોર મેટલ અને X બરાબર ફ્લોરાઇડ, ક્લોરાઇડ અને નાઇટ્રેટ એટલું આપણે યાદ રાખવાનું. તો એના બેઝ પરથી આપણે આ 3 રિએક્શનને યાદ રાખી શકશું. એવી જ રીતે કેલ્શિયમ ફોસ્ફેટ છે તેની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ફોસ્ફોરિક એસિડ અને કેલ્શિયમ સલ્ફેટ મળે. કેલ્શિયમ ફોસ્ફેટની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ફોસ્ફોરિક એસિડ અને કેલ્શિયમ સલ્ફેટ મળે. કેલ્શિયમ ઓક્ઝેલેટ અને શું કહેવામાં આવે છે? કેલ્શિયમ ઓક્ઝેલેટ તેની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ઓક્ઝેલિક એસિડ અને કેલ્શિયમ સલ્ફેટ મળે. સોડિયમ એસિટેટની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા એસિટિક એસિડ અને સોડિયમ સલ્ફેટ મળે. કેલ્શિયમ ફ્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા હાઇડ્રોફ્લોરિક એસિડ અને કેલ્શિયમ સલ્ફેટ મળે. પછી ફેરસ સલ્ફાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા H2S અને FeSO4 મળે. આમ સલ્ફ્યુરિક એસિડ જે છે તેમાંથી આપણે કયા કયા એસિડનું નિર્માણ કરી શકીએ તો એનું એક લિસ્ટ બનાવી દઈએ. HF, ત્યાર પછી HCl, પછી HNO3, ત્યાર પછી એસિટિક એસિડ, ત્યાર પછી ઓક્ઝેલિક એસિડ એટલે H2C2O4, ત્યાર પછી H3PO4, ત્યાર પછી H2S જેવા એસિડિક સંયોજનનું નિર્માણ આપણે શેમાંથી કરી શકીએ છીએ? સલ્ફ્યુરિક એસિડમાંથી કરી શકીએ છીએ. તો આ જે બધા એસિડ જે છે તેની બાષ્પશીલતા ઘણી વધારે છે, જ્યારે સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા ઘણી ઓછી છે, બીકોઝ એના બોઇલિંગ પોઈન્ટ ઘણા વધારે છે. તો એની બાષ્પશીલતા ઓછી હોવાને કારણે ધાતુના અનુવર્તિક ક્ષારમાંથી ઊંચી બાષ્પશીલતા ધરાવતા એસિડના નિર્માણ માટે સલ્ફ્યુરિક એસિડ એક મેઇન કમ્પોનન્ટ એસિડ તરીકે વર્તે છે, જે એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો આજના લેક્ચરમાં આપણે જે કેમિકલ રિએક્ટિવિટી સલ્ફ્યુરિક એસિડની છે તેને અહીંયા ઓવર કરીએ. અહીંયા આપણે લેક્ચરને સ્ટોપ કરીએ છીએ, બીકોઝ હજુ જો આપણે લેક્ચરને કન્ટિન્યુ કરશું તો લેક્ચરની લેન્થ વધી જશે. તો બાકીના જે પોઈન્ટ જે છે તે આવતીકાલના આપણે લેક્ચરમાં ઓવર કરશું. આવતીકાલે સલ્ફ્યુરિક એસિડ ઓવર કરશું, બાકીનો 1 કે 2 રિમેનિંગ ટોપિક ઓવર કરશું, અને સાથે સાથે આપણે સલ્ફરના જે ઓક્સો એસિડ જે છે તેના રિલેટેડના પોઈન્ટ ડિસ્કશન ઓક્સો એસિડ નહીં, સલ્ફરના પ્રીવિયસ યર AIPMT અને નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરશું, જેથી આવતીકાલે આપણું ગ્રુપ 16 શું થશે? ઓવર થશે. ધેન આફ્ટર વી વિલ સ્ટાર્ટ ગ્રુપ 18.